હાલનો મોટો પ્રોબ્લેમ છે કે ફૂલ ખરી જવા અને ફળમાં તિરાડો પડી જવી. તો એના માટે આ ત્રણેય ખાતરને મિક્સ કરી અને આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ. કેલ્શિયમ નાઇટ્રેટ, જે આ નાઇટ્રેટ ફોર્મમાં હોવાથી છોડ સરળતાથી જમીનમાંથી તેને લઈ શકે છે. તેથી તેને 3 થી 4 ગ્રામ પર લીટરમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે બોરોન. બોરોન 20%, કે જે 1 ગ્રામ પર લીટર તેનો ઉપયોગ કરવાનો હોય છે, કે જ્યારે આપણે ફળમાં તિરાડો પડે અને ફૂલ જ્યારે ખરી જાય એ માટે બોરોન સખત ઉપયોગી છે એના માટે. ત્રીજું છે સાગરિકા વીડ, કે જે સી વીડ છે અને તે છે 2 થી 3 ml પર લીટર તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેથી તે છોડનો ગ્રોથ પણ સારી રીતે વધારી શકે છે. અને જ્યારે ફૂલ આવવાના 3-4 દિવસ પહેલાં અને ફળ આવી જાય પછી 3-4 દિવસ પછી આપણે આ ત્રણેય કોમ્બિનેશનનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. કોમ્બિનેશન આપણે ડ્રીપ વડે આપવાના થાય તો એના માટેના ડોઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે, જે તમે